સિરિયલ અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ યુટ્યુબર ધ્રુવ રાઠીની એક પોસ્ટ પર સખત વાંધો ઉઠાવ્યો। ધ્રુવ રાઠીએ એક્સ પર લખ્યું હતું કે મોદીને શરમાવો। વડાપ્રધાન મોદી જ્યાં પણ જાય તેમને દરેક જગ્યાએ શરમજનક સ્થિતિમાં મૂકવા જોઈએ। વડાપ્રધાન બન્યા બાદ છેલ્લા 12 વર્ષમાં તેઓએ એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી। તેઓ બીજા દેશોના વિદેશી પત્રકારોને પણ કહેશે કે તેઓ પીએમ મોદીને જ્યાં પણ મળે તેમને પ્રશ્ન જરૂર પૂછે, તેમને લોકો સામે જવાબ આપવા માટે મજબૂર કરે। તો ધ્રુવ રાઠીની પોસ્ટના 6 દિવસ બાદ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ધ્રુવ રાઠી પર નિશાન સાધ્યું અને લખી કાઢી એક લાંબી લચક નોંધ। તેણે પીએમ મોદીને વિશ્વના સૌથી સન્માનિત નેતા ગણાવ્યા અને કહ્યું કે ભારતને વિદેશમાં બેસીને દેશની મજાક ઉડાવનારા યુટ્યુબરની જરૂર નથી। વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રના ચૂંટાયેલા નેતા છે। તેઓ છેલ્લા 25 વર્ષથી સતત ચૂંટણી જીતી રહ્યા છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે। દુનિયાભરના દેશો તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી ચૂક્યા છે। આવા સન્માનિત નેતા માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો સ્વીકાર્ય નથી।